बात निकली है तो दूर तक जाएगी। તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું મહેન્દ્રસિંહ રાજપૂત। 8 દિવસ પહેલા ભુજમાં બનેલા નકલી ઈડી કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પોસ્ટ ટ્વીટ કરી જણાવ્યું છે કે નકલી ઈડી તરીકે કેસમાં ઝડપાયેલો ગેંગનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો સદસ્ય છે। ગૃહમંત્રી દ્વારા આ પોસ્ટ કરતાની સાથે જ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર ફરી એકવાર ખોટા આરોપો લગાવ્યા છે। વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે નકલી ઈડી અધિકારી તરીકે પકડાયેલો આમ આદમી પાર્ટીનો સદસ્ય નથી। આ વાત પાયાવિહોણી છે। સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી નકલી કોર્ટ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી પકડાય છે। તો હર્ષ સંઘવી ગૃહમંત્રી સાચા છે કે નકલી, તેવું પણ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું। ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલ કરતા હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા। ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની। તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, નકલી ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે તો તમે શું કરો છો? પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાયેગી। તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જઈ શકો। કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો, અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી। આમ આદમી પાર્ટી પાસે હોત તો સસ્પેન્ડ કરી દે, પહેલા જ મેં કહ્યું હતું, અને ગુનેગારો છે ને ફાંસીએ લટકાવવો જોઈએ કોઈ પણ હોય। પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ। ભાજપને દર વખતે અત્યારે માની લો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે, ટોલ નાકા વાળા ભાજપ, નકલી વાળા ભાજપ વાળા હોય છે, પોંજી સ્કીમ વાળા ભાજપ વાળા હોય છે, એટલે તમને એમ થયું કે આ બધા બદનામ ભાજપ થઈ રહ્યું છે, ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર। એવું તો નથી ને? આ બહુ ખોટી બાબત છે। તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે, અને આનો જવાબ તમારે આપવો જોઈએ। અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી, હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દેત। બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે, જાહેરમાં એ કહે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ।